ધ્યાન આપશો। હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી ભેગી કરી કે જેથી વજન 1 ગ્રામ થાય, એક સવાલ। અને 1 મોલ ઇલેક્ટ્રોન માટેનો વીજભાર કેટલો થશે અને તેનું દળ કેટલું થશે, આવા બે સવાલ આપણને મહત્વના પૂછેલા છે। તો સૌથી પહેલા તો આપણને ખબર પડે છે કે ઇલેક્ટ્રોનનું દળ બરાબર કેટલું આવે, 9.109 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ। ઓકે, ચાલો આપણે ઉપરનું વજન ગ્રામમાં છે તો આ વજનને પણ શેમાં ફેરવવું જોઈએ, ગ્રામમાં ફેરવવું જોઈએ। તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવશો તો શું થશે, તો આપણે લખી શકીએ 9.109 ઇન્ટુ 10⁻²8 એકમ લખાશે ગ્રામ। કિલોગ્રામ મોટો એકમ છે, ગ્રામ નાનો એકમ છે। 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ। 1000 ગ્રામ એટલે 10⁻³ થાય, એટલે 10⁻³ આની અંદર ઉમેરી એટલે 10⁻28 થઈ ગયું। ઓકે, ચાલો આગળ ચાલીએ એના પછીના મુદ્દામાં। તો શું પદ માંડવું જોઈએ, તો આપણે લખી શકીએ કે કેટલા 9.109 ગ્રામ ઇલેક્ટ્રોન, આટલા ગ્રામ વજન, વજન બરાબર આપણે એવું લખી શકીએ, ઓકે છે, વજન બરાબર 1 ઇલેક્ટ્રોન થાય માટે આપણે કેટલા ગ્રામ વજન કરવાનું છે, તો આપણે એવું કહી શકીએ કે આપણે વજન લાવવાનું છે 1 ગ્રામ વજન બરાબર કેટલા ઇલેક્ટ્રોન થાય, તો આપણે શું લખી શકીએ 1 × 1 ડિવાઇડેડ બાય 9.109 ઇન્ટુ 10⁻28। ચાલો 10⁻28 તો ડાયરેક્ટ જ ઉપર આવશે એટલે માઇનસના પ્લસ થઈ જશે અને 1 ભાગ્યા 9.109 ઝડપથી ફટાફટ બોલવાનું, 1/9.109 0.109 આટલું આવે છે, આટલું આવે છે બરાબર 1.09 ઇન્ટુ 10⁻27 ઇલેક્ટ્રોન થાય। સમજી શકો છો કે દશાંશ ચિહ્નને જેટલું જમણી બાજુ લઈ જશો એટલું માઇનસ થાય અને દશાંશ ચિહ્નને જેટલું ડાબી બાજુ લાવશો એટલું પ્લસ થાય। તો તમારી પાસે પહેલો જવાબ છે કે આપણે ઇલેક્ટ્રોન કેટલા ભેગા કરીએ, 1.09 ઇન્ટુ 10⁻27 ઇલેક્ટ્રોન ભેગા કરું તો એનું વજન કેટલા ગ્રામ આવે, 1 ગ્રામ આવે। ચાલો બીજું આપણને જે આપેલું છે તે ભારની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય, યાદ છે ખરો આપણને, બરાબર 1.602 ઇન્ટુ 10⁻19 કુલમ હોય। ઓકે, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.602 ઇન્ટુ 10⁻19 કુલમ હોય તો તમે શું કહી શકો, આપણને શું પૂછેલું છે કે આપણને એવું કીધું છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર શોધવાનો છે, 1 મોલ ઇલેક્ટ્રોન। ઓકે, તો આપણે એવું કહી શકીએ, શું કહેવાશે, 1 મોલ બરાબર કેટલા થશે, તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન થાય બરાબર। તો તમે શું પદ માંડી શકશો, તમે એમ કહી શકશો કે જો તમારી પાસે 1 ઇલેક્ટ્રોન હોય નો ભાર કેટલો આવે દીકરા, 1.602 ઇન્ટુ 10⁻19 કુલમ આવે, માટે તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, 6.022 ગુણ્યા 10⁻23 બરાબર કેટલા થશે, તો આપણે લખી શકીએ 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1.602 ઇન્ટુ 10⁻19 આખાના છેદમાં 1। બોલો કેટલો જવાબ આવ્યો, 10⁻23 અને 10⁻19 એટલે તો ડાયરેક્ટ જવાબ થઈ ગયો 10ની કેટલી ઘાત, 4 ઘાત। ચલો બાકીનું ઝડપથી 9.647 એટલે બીજા શબ્દમાં લખી શકાય 996,470 કુલમ થાય। કેટલું થાય, 96,470 કુલમ થાય। કેમ, દશાંશ ચિહ્ન અહીંયા છે, અહીંયા લાવીશ એટલે 1 ખસશે, અહીંયા લાવીશ તો 2 ખસશે, અહીંયા લાવીશ તો 3 ખસશે અને 0 મૂકીશ પછી 4 ખસશે।
અને 4 ખસશે એટલે 10 ની -4 કરવી પડે એટલે આ 4 નીકળી જાય. ઓકે, ચાલો પછીનો હજુ એક સવાલ બાકી છે. એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો આપણે એવું કહી શકીએ કે એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય દીકરા? તો આપણે લખી શકીએ 9.10939 અથવા 10⁻31 કિલોગ્રામ. માટે મારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 6.022 ગુણ્યા 10⁻23 હોય તેનું દળ કેટલું થાય? તો આપણે લખી શકીએ 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 9.109 into 10⁻31 is equal to 10⁻31 અને 10⁻23 બાકી રહી ગયો 10⁻8. 6.022 ગુણ્યા કેટલું આવશે? 9.109. ચલો મલ્ટીપ્લિકેશન કરો ફટાફટ. કેટલો? 9×54 તો એમ પણ થાય છે. 53 પોઈન્ટ નહીં આવતું હશે? 54 પોઈન્ટ. ઓકે, 854 ગુણ્યા 10⁻8 અથવા 5.400 કેટલા લખશો? 485 ગુણ્યા 10⁻7 આટલા શું આવશે? કિલોગ્રામ આવશે. ચાલો, દાખલામાં કોઈ ડાઉટ છે કોઈને? કોઈને પણ કઈ પૂછવાનું હોય તો ઝડપથી પૂછી લો. બોલો સાહેબ. કયામાં? 1.0987 આવે છે. ચાલો, તો 98 લખી દઈએ છે. ઓકે, 78 છે તો 8 થઈ ગયો ને? ચાલો, તો આટલો જવાબ થઈ ગયો. ચાલો, આટલી સમજ પડી ગઈ છે તમને બધાને? જો ફરીથી, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.602 into 10⁻19 કુલમ હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે કે જેને ભેગી કરવાથી વજન 1 ગ્રામ થાય. 1 મોલ ઇલેક્ટ્રોન માટેનો ભાર એટલે વીજભાર શોધવાનો છે અને તેનું દળ પણ શોધવાનું છે. તો ઇલેક્ટ્રોનનું દળ બરાબર સૂત્ર શું લખાય? તો આપણે લખ્યું તે પ્રમાણે એનું દળ આપણી પાસે છે 9.109 into 10⁻31 કિલોગ્રામ. પણ આપેલું વજન ગ્રામમાં હોવાથી આ કિંમતને પણ આપણે ગ્રામમાં ફેરવી કાઢી અને ગ્રામમાં ફેરવ્યા પછી સૂત્ર મૂક્યું કે જો આટલા ગ્રામ વજન હોય તો 1 ઇલેક્ટ્રોન થાય. તો 1 ગ્રામ વજન કેટલા ઇલેક્ટ્રોન મળીને ભેગું થશે? તો આટલા ઇલેક્ટ્રોન ભેગા કરીએ તો 1 ગ્રામ વજન થાય. એટલે પહેલો જવાબ અહીંયા આવ્યો. બરાબર, તમારે એની પર ચોરસ ચડાવવું હોય તો ખબર પડે કે આ તમારો એક જવાબ છે. આ જવાબ નંબર 1 છે. ચાલો, બીજો જવાબ. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1.602 into 10⁻19 સોરી 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોન થાય. તો 1 ઇલેક્ટ્રોન પર આટલો વીજભાર હોય તો 6.022 ગુણ્યા 10⁻23 પર કેટલો હોય? એટલે બેનો ગુણાકારથી જવાબ કેટલો આવ્યો? તો 96,470 કુલમ આવ્યો. પછી ઇલેક્ટ્રોનના દળ વાળી વાત આવી. 1 ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય, કિલોગ્રામમાં જ જોઈએ છે આપણે, માટે આપેલા ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? તો એ જવાબ કિલોગ્રામમાં આવ્યો. જો ગ્રામમાં ફેરવો, CH4 ના એક અણુમાં શું લખી શકો? કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 અને 4 હાઇડ્રોજનના કેટલા? 4 ઇલેક્ટ્રોન હોય. એમ કુલ કેટલા ઇલેક્ટ્રોન થશે? તો 10 ઇલેક્ટ્રોન હોય. સાચી વાત છે. જો તમે મિથેનના એક અણુમાં કાર્બનના 6 પછી અહીંયા લખવું હોય તો વત્તા કરીને લખશો તો પણ ચાલશે, વત્તા 4 હાઇડ્રોજનના 4 એમ કુલ ઇઝ ઇક્વલ ટુ કેટલા ઇલેક્ટ્રોન હશે? 10 ઇલેક્ટ્રોન હશે. ચલો, 1 મોલ મિથેન એટલે કેટલા? 1 મોલ મિથેન એટલે કેટલા અણુ કહેવાય? અણુ સંખ્યા શોધવાનું સૂત્ર હતું દીકરા. અણુ સંખ્યા બરાબર સ્મોલ n ગુણ્યા કેપિટલ N. યાદ છે કઈ? અરે, અણુભાર નથી શોધવાનો દીકરા. અણુ સંખ્યા બરાબર સ્મોલ n ગુણ્યા કેપિટલ N હતું.
સ્મોલ એન એટલે 1 મોલ છે અને કેપિટલ એન એટલે 6.022 ગુણ્યા 1023 છે. તો કુલ અણુ સંખ્યા કેટલી થાય? 6.022 ગુણ્યા 1023 અણુ થાય. ચલો, એક અણુમાં કેટલા ઇલેક્ટ્રોન? 10 ઇલેક્ટ્રોન. તો આપણી પાસે કેટલા અણુ છે? 6.022 ગુણ્યા 1023. તો કેટલા? તો 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 10 બરાબર 6.022 ગુણ્યા 1024 ઇલેક્ટ્રોન હોય. પાછું, 1 મોલ મિથેનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો મિથેનના એક અણુમાં કાર્બનના કેટલા? 6 ઇલેક્ટ્રોન હોય. એક કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે એના ઇલેક્ટ્રોન 6. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એક હાઇડ્રોજનના 1, તો 4 હાઇડ્રોજનના કેટલા થાય? 4 ઇલેક્ટ્રોન થાય. એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 10. અણુ સંખ્યા બરાબર સ્મોલ એન ગુણ્યા કેપિટલ એન. સ્મોલ એન 1 મોલ છે, કેપિટલ એન 6.022 ગુણ્યા 1023 છે. સાદુરૂપ આપતા એમાંથી આપણે જવાબ આટલો આવ્યો, આટલા અણુ થયા. એક અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય, તો આપેલા અણુમાં કેટલા? એટલે તમારો ફાઇનલ જવાબ આવી ગયો. ચાલો, આટલા સુધી બરાબર છે? ડન. ઓકે, બીજું, 14 ગ્રામ ના 7 મિલીગ્રામમાં ન્યુટ્રોન કેટલા હશે? તો પહેલા એક કામ કરી શકીએ, મિલીગ્રામ ને ગ્રામમાં ફેરવી દઈએ. કેમ? ગ્રામમાં ફેરવવાથી શું થશે? ગ્રામના છેદમાં પરમાણુ ભાર એટલે મોલ મળી જશે. મોલ અને મોલ મળી જાય તો આપણે એવું કહી શકીએ, હા, એક પરમાણુમાં કેટલા ન્યુટ્રોન હશે તે કાઢવાના છે, તે ઈઝી થઈ જશે. ચાલો, પહેલા તો આપણે એવું કહી શકીએ કે કાર્બન 6 કેટલા છે? 14 છે. આવું કહેવાય તમારથી. તેથી ન્યુટ્રોન બરાબર a માઇનસ ઝેડ બરાબર 14 માઇનસ 6 બરાબર 8. બોલો, પહેલું બરાબર છે આટલું? કેટલા ન્યુટ્રોન હોય કાર્બનના એક પરમાણુમાં? એક પરમાણુમાં 8 શું હશે? ન્યુટ્રોન. ચલો, આપણે એવું કહી શકીએ કે મિલીગ્રામ આપેલું છે, એને ગ્રામમાં ફેરવીશું. મિલીગ્રામ છે, એને ગ્રામમાં ફેરવીશું. કેટલું લખું? તો મિલીગ્રામ ને ગ્રામમાં ફેરવવું હોય તો 7 ગુણ્યા 10 ની, વેરી ગુડ, 10 ની -3 એકમ લખાશે હવે ગ્રામ. ચલો, મોલ બરાબર વજનના છેદમાં પરમાણુ ભર. વજન કેટલું દીકરા? 7 ગુણ્યા 10 ની -3. પરમાણુ ભર કેટલો? 14. તો કેટલા આવશે? તો 5 ગુણ્યા 10 ની -4. કેમ? 7 ભાગ્યા 14 એટલે 1 ના છેદમાં 2. 1 ના છેદમાં 2 એટલે 0.5 અને 0.5 એટલે 5 ગુણ્યા 10 ની -4 ઘાત. આટલું થાય. આટલા શું આવ્યા? મોલ. ચલો, મોલને અણુમાં ફેરવી શકાય? પરમાણુમાં ફેરવી શકાય? હા. 1 મોલ કાર્બન બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત શું થાય? કાર્બન પરમાણુ થાય. બાજુમાં લખો, અહીંયા નીચે કાર્બન પરમાણુ થાય. બરાબર છે? તો શું પદ માંડી શકશો? આપણે એવું કહી શકીએ કે આપણી પાસે કેટલા મોલ છે? 5 ગુણ્યા 10 ની -4 ઘાત મોલ બરાબર કેટલા? બોલો, કેટલા આવશે? 5 ગુણ્યા 10 ની -4 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 બરાબર જવાબ થશે. આ તો નીકળી જશે એટલે 10 ની કેટલી થઈ ગઈ? 19. ચાલો, 5 ગુણ્યા 6.022 30.110 30.11 ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય? 3.011 ગુણ્યા 10 ની 20 ઘાત શું થાય? કાર્બન પરમાણુ. હવે તો પરમાણુ થઈ ગયા ને. ચાલો, હવે આટલા પરમાણુ આવ્યા. એકમાં કેટલા છે? તો આપણે ડાયરેક્ટ લખી શકીએ ન્યુટ્રોન સંખ્યા બરાબર ન્યુટ્રોન સંખ્યા બરાબર. ચાલો, કેટલું લખવું જોઈએ? તમે શું કહેશો? એક ન્યુટ્રોનનું દળ કેટલું છે દીકરા? 1.675 ગુણ્યા 10 ની -27 ઘાત છે. તો આપણી પાસે કેટલા કાર્બન છે? આપણી પાસે કેટલા ન્યુટ્રોન છે? 8 ન્યુટ્રોન છે. 8. એક કાર્બન પરમાણુમાં પહેલા તો ન્યુટ્રોન શોધવા પડશે. ન્યુટ્રોન કેટલા મળશે? તો ન્યુટ્રોન સંખ્યા બરાબર 8 ગુણ્યા
3.011 ગુણ્યા 10⁻20. ચાલો આટલા ન્યુટ્રોન થાય. કેમ? એક કાર્બન પરમાણુમાં 8 ન્યુટ્રોન, તો આપેલા કાર્બન પરમાણુમાં કેટલા ન્યુટ્રોન? સમજો છો મારી વાતને શું કહું છું? એક કાર્બન હોય, એક કાર્બન પરમાણુ હોય તો એમાં કેટલા ન્યુટ્રોન છે? 8 ન્યુટ્રોન છે. તો મેં મેળવેલા કાર્બન પરમાણુમાં કેટલા ન્યુટ્રોન થાય? તો જવાબ આવે છે 24.088 ગુણ્યા 10⁻20. આટલા ન્યુટ્રોન થાય. તો એક જવાબ મળ્યો. ન્યુટ્રોન સંખ્યા જોઈએ છે ને તમને, અને ન્યુટ્રોનનું દળ પણ જોઈએ છે. કેટલા ન્યુટ્રોન? તો ન્યુટ્રોન મળી ગયા. હવે ન્યુટ્રોનનું દળ કાઢવું હોય તો શું કરવું પડે? બસ સિમ્પલ વાત છે. આ જે ન્યુટ્રોનની સંખ્યા આવી છે અને ન્યુટ્રોનના દળ વડે ગુણી કાઢવાનું. તો એવું આવે કે એક ન્યુટ્રોનનું દળ આટલું હોય તો આપેલા ન્યુટ્રોનનું દળ કેટલું હોય? તો છેદમાં એક જ આવવાનો છે કે નહીં? એટલે આપણે ડાયરેક્ટ જ લખી શકીએ ન્યુટ્રોન દળ બરાબર. શું સૂત્ર લખી શકો? ન્યુટ્રોન દળ બરાબર કેટલું આવશે? તો એક ન્યુટ્રોનનું દળ કેટલું છે તમારી પાસે? 1.675 × 10⁻27 multiply by 2408 × 10⁻20. ચાલો હવે ખાલી તમારે સાદું રૂપ આપીને એનો જવાબ લખવાનો છે. પાછું જેને નથી સમજ પડી એ લોકો મારી સાથે પાછું સમજે. કાર્બન 14 મિલીગ્રામ આપ્યા છે, 7 મિલીગ્રામ, અને એમાં પૂછ્યું છે કે કેટલા ન્યુટ્રોન આવેલા હશે. બરાબર છે? તો પહેલા તો મિલીગ્રામ છે ને ગ્રામમાં ફેરવો, ગ્રામને મોલમાં ફેરવ્યું, અને મોલને પરમાણુ સંખ્યામાં ફેરવ્યું. એવું કર્યું કે નહીં કર્યું? ચેક કરીએ. પહેલા મિલીગ્રામને ગ્રામમાં ફેરવ્યું, ગ્રામ મળ્યા પછી એને મોલમાં ફેરવ્યું, મોલમાં ફેરવ્યા પછી એની પરમાણુ સંખ્યામાં એને ફેરવ્યું. અને પરમાણુ સંખ્યા મળી જાય તો ખબર પડે કે એક પરમાણુમાં 8 ન્યુટ્રોન છે, તો મારી પાસે જેટલા પરમાણુ છે એમાં કેટલા ન્યુટ્રોન હશે? તો ન્યુટ્રોન સંખ્યા મળી ગઈ. અને પછી એક ન્યુટ્રોનનું દળ આટલું છે, તો મારી પાસે જેટલા ન્યુટ્રોન છે એનું દળ કેટલું થાય? એટલે બેનો ગુણાકાર. ચલો હજુ કોઈને ડાઉટ હોય તો સવાલ પૂછી શકે છે મને. હજુ કોઈને ડાઉટ હોય તો સવાલ પૂછી શકે છે. ઓકે છે? ચાલો નેક્સ્ટ સવાલ. એમોનિયાના મિલીગ્રામ આપ્યા છે. મિલીગ્રામ ને ગ્રામમાં ફેરવો તો દીકરા પાછું કેટલું લખવું પડે? 34 × 10⁻³ ગ્રામ. ચાલો એમોનિયાનું આણ્વીય દળ કેટલું આવડે જ છે આપણને? મોડે જ. નાઇટ્રોજન +3 હાઇડ્રોજન 14 + 3 બરાબર 17 ગ્રામ પ્રતિ મોલ. આને કેમ ગ્રામમાં ફેરવ્યું હવે ખબર પડી? કારણ કે આ કિંમત ગ્રામમાં છે એટલા માટે. ચલો મોલ બરાબર સૂત્ર શું વાપરશો? વજનના છેદમાં અણુભર અથવા આણ્વીય ભર. ચલો વજન કેટલું દીકરા? 34 ગુણ્યા 10⁻³ છેદમાં 17 બરાબર 2 × 10⁻³ મોલ થાય. ચલો કોઈને ડાઉટ અહીંયા સુધી કઈ? ઓકે ચાલો આગળ ચાલીએ. કુલ પ્રોટોન બરાબર કેટલા એવું શોધવાનું છે. તો પહેલા એક એમોનિયાના પ્રોટોન તો શોધી કાઢો, તો બાકીના કુલ. જો હવે એકદમ ઈઝી ગોઈંગ થઈ ગયું, સમજી લો. મોલ મળી ગયા છે. મોલને 6.022 × 10⁻23 વડે ગુણશો એટલે એમોનિયાના અણુ મળી જશે. તો અણુ મળી જાય તો તમારે એક એમોનિયામાં કેટલા પ્રોટોન છે તે ગણીને તૈયાર રાખ્યા હોય તો મારી પાસે જેટલા શું છે એમોનિયાના અણુ છે એમાં કેટલા પ્રોટોન હશે, અને એ પ્રોટોનના દળ સાથે એને ગુણાકાર કરવાનો એટલે જવાબ આની જેમ જ મળી જશે. તો પહેલા તો હું એવું લખી શકું કે એમોનિયાના એક અણુમાં નાઇટ્રોજનના બોલો કેટલા પ્રોટોન? જેટલો પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનના એટલા પ્રોટોન. 7 ઇલેક્ટ્રોન વત્તા 3 હાઇડ્રોજનના 3 ઇલેક્ટ્રોન બરાબર કેટલા ઇલેક્ટ્રોન થાય? 10 ઇલેક્ટ્રોન થાય. બોલો આટલે સુધી બધું બરાબર છે? ઓકે. અણુ સંખ્યાનું સૂત્ર શું છે દીકરા? અણુ સંખ્યા બરાબર સ્મોલ n ગુણ્યા કેપિટલ N. સ્મોલ n એટલે કેટલો છે? આયરો અહીંયા શોધેલો છે 2 × 10⁻³
ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 માટે જવાબ આવશે કેટલો? તો 12.044 ગુણ્યા 10^20. આગળનું કામ તમારથી થઈ જશે. આટલા અણુ થાય. ચલો હું ખાલી લખી દઉં, તમે ગુણાકાર જાતે કરી લેશો. પ્રોટોન સંખ્યા બરાબર, બોલો દીકરા શું કરવું જોઈએ? પ્રોટોન સંખ્યા બરાબર 10 ગુણ્યા કેટલું આવશે? 12.044 ગુણ્યા 10^20 થશે. અને દળ બરાબર શું કરવું પડશે? આ જવાબ તો ડાયરેક્ટ જ મળે છે, આમાં તો કોઈ ટેન્શન લેવાની જ જરૂર નથી. 10 વડે ગુણાકાર કરવાનો તો શું થયું? 1.2044 ઇન્ટુ, જો 10^20 છે, આમાંથી 1 ખસશે એટલે 10^1, અને આ 10^1 એટલે 10^22 ઘાત આવે. બરાબર છે. અને આની સાથે કેટલાનો ગુણાકાર કરવાનો? આની સાથે 1.672 ઇન્ટુ 10⁻27 નો ગુણાકાર કરવાનો. એટલે પ્રોટોનનું દળ કેટલું થશે તે આવી જશે. ચાલો આટલું સમજ પડી ગઈ છે વાતમાં? ચાલો સ્ક્રીનશોટ દેખાય છે ને? આખું બધું ફેરવું જરાક, ઉભા રહેજો એક જ મિનિટ. આવી જાય છે હવે બધું? ફરી લઉં કે ધારો કે પ્રોટોન સંખ્યા બરાબર x છે, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે ન્યુટ્રોન વધુ બરાબર કેટલા ગણા વધુ છે? 31.7 ને પહેલા તો સાદી સંખ્યામાં ફેરવો તો કેટલા થાય? 31.7/100 થાય. અને પ્રોટોન કરતા 31.7% વધુ છે. તો સાદી ભાષામાં તમે આ જો તમે પદ માંડો, તમને આમાં નહીં સમજ પડતી હોય તો તમે આવું ન કહી શકો કે 100 એ 31.7 વધુ માટે આપણે એવું કહી શકીએ કે x જેટલા હોય તો કેટલા વધુ હોય? તો 31.7 ગુણ્યા x છેદમાં 100. બોલો આટલું સમજ પડી કે નહીં? હવે તો બાજુમાં શું લખ્યું છે તે ખબર પડી કે ના પડી? ન્યુટ્રોન, હજુ તો ન્યુટ્રોન સંખ્યા નથી આવી દીકરા. ન્યુટ્રોન કેટલા વધુ છે તે જ આવ્યું છે. કે આપણે એમ કીધું છે 31.7% વધુ છે, વધુ. અને તે પણ પાછા પ્રોટોન કરતા. એટલે આટલા તો પાછા પ્રોટોનમાં એડ કરશો તેટલા ન્યુટ્રોન મળશે. મારી વાત સમજાય છે કે નહીં? તમે જો તમારી પાસે x પ્રોટોન છે તો તમારી પાસે ન્યુટ્રોન પણ x તો છે જ, પણ વધારાના કેટલા છે? તો વધારાના આટલા છે. એટલે શું લખ્યું છે? વધુ ન્યુટ્રોન બરાબર કેટલા? તો કેવી રીતના શોધ્યું તે ખબર પડી? ટકાવારી એટલે 100 એ 31.7 તો x એ કેટલા? તો માટે આપણે એવું લખી શકીએ કે ન્યુટ્રોન સંખ્યા બરાબર શું લખાય? ન્યુટ્રોન સંખ્યા બરાબર, બોલો દીકરા કેટલું લખું? x વત્તા 31.7 x ના છેદમાં 100. બોલો થઈ ગયા? હવે ન્યુટ્રોન પ્રોટોન કરતા 31.7 ગણા વધુ છે, વધુ છે એટલા ઉમેરાયા. ચલો પરમાણુ દળાંકનો અર્થ શું થાય? પરમાણુ દળાંક બરાબર પ્રોટોન વત્તા શું લખાય? ન્યુટ્રોન સંખ્યા. ચલો પ્રોટોન કેટલા છે દીકરા તમારી પાસે? x છે. ન્યુટ્રોન કેટલા છે? x વત્તા 31.7 ના છેદમાં 100 છે. ઓકે. અને એ બંનેનો બધું મળીને કેટલા થવા જોઈએ? 81. તો અહીંયા આપેલા છે 81, એટલે ઉપરથી લખ્યા 81. ચલો હવે 81 બરાબર 2x વત્તા 31.7x ના છેદમાં 100. ચલો 81 બરાબર કેટલા થશે? 200x વત્તા 31.7x છેદમાં 100 થશે. આટલું. ચલો હવે કેટલા લખાશે? શું નથી દેખાતું અહીંયા? ઓકે ચાલો તો લખાશે 8100 બરાબર 200x વત્તા 31.7x, એને એડ જ કરી દેવાના ને, એટલે બધું મળીને કેટલા x થયા?
231x થયા ને 231.7x. ચાલો માટે x બરાબર કેટલો આવશે તો 8100 ના છેદમાં 231.7. બોલો કેટલો x એટલે બોલો દીકરા ઝડપથી. એટલે કેલ્ક્યુલેટરમાં કેટલી વાર લાગે 3100 ભાગ્યા 231.7 કરતા? $34.95 is approximately equal to 35 લખો તો ચાલે? ચાલો ન્યુટ્રોન કેટલા થશે તો હવે ન્યુટ્રોન બરાબર 81 માઇનસ 35. કેમ ભાઈ એવું? બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 81 થાય ને તો એ મળી ગયો 35. તો પછી કેટલા આવશે ન્યુટ્રોન બરાબર? ન્યુટ્રોનનું શું કામ છે? આપણને તો આટલું જ કામ છે બસ. આપણને તો સંજ્ઞા જોઈએ છે ને, તો ન્યુટ્રોન ગણવાનું ક્યાં કીધું છે? ચાલો તો સંજ્ઞા એટલે આવી થાય કદાચ જેમાં નીચે પરમાણુ ક્રમાંક હોય કરું સેટ અને ઉપર દળાંક હોય. તો આ સંજ્ઞા હોવી જોઈએ કોની? બ્રોમિનની હોવી જોઈએ, જેમાં નીચે 35 હોય અને ઉપર 81 હોય. ક્રમાંક 37 છે, એકમ ઋણ વીજભાર છે અને ઇલેક્ટ્રોન કરતા 11.1% ન્યુટ્રોન વધુ છે. તો આ આયનની સંજ્ઞા શું થાય? તો હું ધારી લઉં પહેલા, બરાબર સાંભળજો વાતને. હવે પહેલા તો પ્રોટોન હોવા જોઈએ. જો તટસ્થ પરમાણુ હોય તો જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન સેમ થઈ જશે. પણ એક ઋણ વીજભાર છે. ઓકે બરાબર છે. ઓકે ફરી પાછું, પરમાણુ દળાંક 37 છે, ઋણ વીજભાર 1 છે, ઇલેક્ટ્રોન કરતા 11.7% ન્યુટ્રોન વધુ છે અને આયનની સંજ્ઞા શું થાય? તો સૌથી પહેલામાં પહેલું તો આપણે એવું સમજી શકીએ કે તટસ્થ પરમાણુ હોતે ને તો જેટલા પ્રોટોન હતે એટલા ઇલેક્ટ્રોન હોતે. પણ ઋણ વીજભાર છે એટલે પ્રોટોન કરતા એક ઇલેક્ટ્રોન વધારે હોય. જેટલા ઇલેક્ટ્રોન વધે એટલો ઋણ વીજભાર આવે, જેટલા ઇલેક્ટ્રોન ઘટે એટલો ધન વીજભાર આવે. તો હું એવું ધારી લઉં કે ધારો કે પ્રોટોન બરાબર x છે, માટે એકમ ઋણ વીજભાર માટે ઇલેક્ટ્રોન બરાબર x+1 થાય. બોલો બરાબર આટલે સુધી? ચાલો હવે વધુ ન્યુટ્રોન બરાબર કેટલા થશે? 11.1 છેદમાં 100. કેવી રીતે? તો એની ગણતરી 100 એ ટકાવારીનો અર્થ થાય 100 એ 11.1 વધુ, માટે x+1 એ કેટલા વધુ? તો જવાબ આવશે 11.1 ગુણ્યા x+1 છેદમાં 100. માટે ન્યુટ્રોન બરાબર કેટલા થાય? તો આપણે લખી શકીએ કેટલા હોવા જોઈએ ન્યુટ્રોન બરાબર? x વત્તા ઇલેક્ટ્રોન છે x+1, ઇલેક્ટ્રોન કરતા વધુ છે એટલે x+1 ઇલેક્ટ્રોન છે વત્તા 11.1 x+1 ના છેદમાં 100 આટલા ન્યુટ્રોન થાય. ઓકે, હજુ કોઈને કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો. તમે અહીંયા પ્રોટોન નથી લખ્યા, કોણ લખ્યા છે? ઇલેક્ટ્રોન લખ્યા છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન કરતા 11.1% ન્યુટ્રોન વધુ છે. જો પ્રોટોન કરતા વધારે હોત તો શું આવતે? અહીંયા x આવતે અને અહીંયા 11.1 કૌંસમાં x ના છેદમાં 100 આવતે. પણ ઇલેક્ટ્રોન કરતા કીધું છે એટલે ઇલેક્ટ્રોન કેટલા છે? x+1 અને એના કરતા આટલો ભાગ વધારે છે. ચાલો તો હવે દળાંકનું સૂત્ર શું થાય? હવે ઈઝી છે, સાદું ગાણિતિક સૂત્ર. પરમાણુ દળાંક બરાબર શું લખું? પ્રોટોન સંખ્યા વત્તા ન્યુટ્રોન સંખ્યા લખાય. ચાલો પ્રોટોન સંખ્યા કેટલી છે દીકરા? x વત્તા, સમજો છો ને,
પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એટલે પરમાણુ દળાંક છે, તો પ્રોટોન સંખ્યા લખવી પડે, એટલે મેં x લખી વત્તા 11.1x વત્તા 11.1 છેદમાં કેટલા થશે 100 થશે આટલું. ચાલો પરમાણુ દળાંક કેટલો છે 37, તો 37 બરાબર 100x વત્તા 11.1x વત્તા 11.1 ના છેદમાં 100. બોલો અહીંયા સુધી કોઈ ડાઉટ? બરાબર કેટલા થશે? આપણે કેટલી લખી? હા, હજુ x+1 બાકી રહી ગયો લખવાનો. અહીંયા +x+1 બાકી છે. x+1 પ્લસમાં છે એટલે પ્લસમાં લખી કાઢ્યો. ઓકે, તો એક સ્ટેપ પાછું રિવાઇઝ કરીએ પાછું, પછી આપણે એને ઉપર લઈ જઈએ. ચાલો હવે કેટલા થઈ જશે? તો 37 બરાબર આને કૌંસને ખોલી કાઢશો તો x વત્તા x 2x +1 થશે. બરાબર છે અહીંયા સુધી? બોલો બરાબર. આ વત્તા છે, આ વત્તા છે ને આ પણ વત્તા છે એટલે x વત્તા 1 છે, તો આને x ને ભેગો કર્યો એટલે 2x વત્તા 1 તો વત્તા 1 અને બેઠી કિંમત. ચાલો હવે 100 વડે ગુણાકાર કરો તો 100 આને આપી દો અને 100 સામે પણ આપી દો, તો 3700 બરાબર 200x વત્તા 200 ની થશે 100 વત્તા 11.1x વત્તા 11.1. ચાલો હવે આ બેને ભેગા કરો અને આ બેને ભેગા કરો. ચાલો 3700 માઇનસ બોલો કેટલા આવશે? તો આપણે લખી શકીએ x વાળા સાથે x લેશો તો આપણે લખી શકીએ 211.1x વત્તા કેટલું આવશે? 111.1. ચાલો 111.1 બાદ કરો. 3700 ઓછા 111.1 બરાબર 211.1x. બોલો કેટલા આવે છે? 3688.9 બરાબર 211.1x આવે છે. આટલા ચેક કરો ફટાફટ. માટે x બરાબર 36889 ના છેદમાં 211.1. એટલે દીકરા હ કે ના તો કહો તમે. હું કઈ કેલ્ક્યુલેટર લઈને ગણી રહ્યો છું અહીંયા? આ બરાબર છે પણ 3688.9 ચેક કરજો બરાબર, પછી એમ નહીં કહેતા બરાબર નથી. ચાલો x બરાબર કેટલો આવ્યો? 17.47 આટલા આવે છે ને, એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 17. ચાલો બોલો. હવે તો હું તો પૂછું જ છું. હા તો હું તો પૂછું જ છું પણ તમે નથી હા કે ના કહેતા તો હું શું કરું? ચાલો હવે ભાગાકાર. ચાલો 17.0 બરાબર છે. જેનો પરમાણુ ક્રમાંક 17 હોય તેવું તત્વ કયું? ક્લોરીન. જેની ઉપર પરમાણુ દળાંક 37 આવે તો પરમાણુ દળાંક 37 કેટલો ઋણિજભર છે? 1. એટલે થઈ ગયું Cl - 1737 આયનનું અણુ. તો સંજ્ઞા જોઈએ છે. ધારો કે પ્રોટોન સંખ્યા બરાબર કેટલું થાય? x. તો હવે શું લખાય? 3 ધન વીજભાર હોવાથી ન્યુટ્રોન સંખ્યા બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા બરાબર x - 3. કોઈને કઈ વાંધો? x + 3
x પ્લસ 3 કે x માઇનસ 3? જેટલો ધન વીજભાર એટલા પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ઓછા, જેટલો ઋણ વીજભાર એટલો પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધારે. તો x માઇનસ 3 બરાબર છે. ડન. ચાલો હવે કેટલા ટકા વધારે છે? 30.40% વધારે છે. તો વધુ ન્યુટ્રોન બરાબર, બોલો શું લખવું જોઈએ? 30.4 x માઇનસ 3 છેદમાં 100. કયા અનુસંધાનમાં? 100 એ 30.4 વધુ માટે x માઇનસ 3 એ કેટલા? તો આપણે જવાબ લખી શકીએ આ. માટે ન્યુટ્રોન સંખ્યા બરાબર, બોલો શું લખવું જોઈએ? પહેલા તો x માઇનસ 3 વત્તા x માઇનસ 3 30.4 આખાના છેદમાં 100 લખાય. ચાલો હવે પરમાણુ દળાંક બરાબર સૂત્ર શું વાપરશો? પરમાણુ દળાંક બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન. ચલો પ્રોટોન કેટલા છે? x છે. ન્યુટ્રોન કેટલા છે? x માઇનસ 3 વત્તા x માઇનસ 3 30.4 આખાના છેદમાં 100. ચલો કેટલા લખું? x વત્તા x માઇનસ 3 વત્તા 30.4 x માઇનસ કેટલા થશે? 43 90 એટલે 91.2 આખાના છેદમાં 100. ડન. ચાલો 2 વડે ગુણાકાર કરશો એટલે પહેલા તો પરમાણુ દળાંક લખી દઈએ, આપેલો છે તે 56. ચાલો 56, અહીંયા પણ 56. ચાલો 100 એ ગુણાકાર કરીએ અહીંયા પહેલા, એટલે આ 0 0 આવ્યા. આ 2x હતા એને 100 વડે ગુણો, કેટલા થશે? 200x થશે ઓછા 300 થશે વત્તા કેટલા આવશે? 30.4x ઓછા 91.2. બોલો બધું બરાબર છે અહીંયા સુધી? બધું બરાબર છે અહીંયા સુધી? ઓકે ઓકે. હવે આ x વાળા પદને સાથે લઈ આવો અને આ પદને સાથે લઈ જાઓ. ચાલો કેટલું થઈ જશે? એટલે આપણને દેખાય છે 230.4x અને પેલી પાછળની કિંમત માઇનસ 391.2 બરાબર 5600 લાગે છે. તો 5600 વત્તા 391.2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થવા જોઈએ દીકરા? 230.4x. ચાલો માટે x બરાબર કેટલા થવા જોઈએ? તો 5919.2 ના છેદમાં 230.4. માટે x બરાબર 25.69 is approximately equal to 26. ચાલો 26 નંબરનું તત્વ Fe જેની ઉપર પરમાણુ ક્રમાંક 56 અને એનો વીજભાર. એનું કહેવું એમ છે કે તમારી પાસે એક આવી સ્કેલ છે ધારો કે, બરાબર, અને એની અંદર આવી રીતના કાર્બન પરમાણુઓ ગોઠવાયેલા છે. આવી રીતના આ બધા કાર્બન પરમાણુ આવી રીતના બેઠેલા છે, એકબીજાને ચોંટીને બેઠેલા છે, બરાબર છે. અને આ જે સ્કેલ છે તે 20 સેન્ટીમીટરનો છે. તો મારો સવાલ છે કે આમાં આવા કેટલા પરમાણુ બેઠેલા હશે? તો સિમ્પલ વાત છે, હમણાં જેટલા મીંડા દેખાય છે એટલા ગણી કાઢવાના, એટલે થઈ ગયા ને પરમાણુ. એમાં હું ટેન્શન લેવાનું? બરાબર છે. ચાલો કાર્બનનો વ્યાસ જે છે એ નેનોમીટરમાં છે અને આપેલી લંબાઈ સેન્ટીમીટરમાં છે. તો પહેલું કામ મારે શું કરવું જોઈએ? મારે કાર્બનનો જે વ્યાસ છે એને હું નેનોમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવી દઉં તો થઈ જાય, અથવા તો સેન્ટીમીટરને નેનોમીટરમાં ફેરવી દો તો પણ ચાલી જાય. બેમાંથી કંઈ પણ કરી શકો. ચાલો તો તમે આવું કરી શકો કે નહીં કરી શકો? તમે એમ કહી શકો કે કાર્બન બરાબર 0.15 નેનોમીટર બરાબર 0.15 ગુણ્યા 10⁻⁹ મીટર બરાબર 0.15 ગુણ્યા 10⁻⁷ સેન્ટીમીટર,
જેને વાંધો હોય તે મને હમણાં પૂછે તાત્કાલિક. 0.15 નેનોમીટર. નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 10⁻⁹ મીટર આવે. અને મીટર મોટો એકમ છે, એનાથી નાના એકમ સેન્ટીમીટરમાં જઈએ એટલે 10⁻² પ્લસ આવે. તો આમાં 2 ઉમેરા એટલે 10⁻⁷. તો હવે તરત જ જવાબ આવી જાય. કેવી રીતના? તો આપણે એવું કહી શકીએ કે કેટલી લંબાઈ હોય? 0.15 × 10⁻⁻17 સેન્ટીમીટર જગ્યામાં એક કાર્બન પરમાણુ માટે 20 સેન્ટીમીટર જગ્યામાં, હા 7 ઓકે માય મિસ્ટેક. તો 10, તો આટલા એ કેટલા? તો શું લખશો? 20 × 1/0.15 × 10⁻⁷. 10⁻7 પ્લસ થઈ ગઈ, ઉપર ગઈ એટલે 20/0.15. 1.33. પછી 0.3 પાછો કેવી રીતે આવે? હા તો એમ આવે ને, 133.3 બરાબર 1.3333 × 10⁹. આટલા કોણ આવે? કાર્બન પરમાણુ. ચાલો, પહેલામાં ખબર પડી ગઈ, તો બીજામાં તરત જ ખબર પડી જાય કે નહીં પડી જાય? લંબાઈ 2.4 સેન્ટીમીટર છે અને એમાં કેટલા કાર્બન ગોઠવાયેલા છે? તો આપણે એવું કહી શકીએ 2 × 10⁸ કાર્બન ગોઠવાયેલા છે. તો આના જેવું થયું ને. તો આપણે એક કામ કરી શકીએ કે પહેલામાં પહેલું તો શું કરી શકીએ? લંબાઈ 2.4 સેન્ટીમીટર આપેલી છે, બરાબર છે, અને આપણે એવું કહી શકીએ, તો આપણે એવું કહી શકીએ 2.4 સેન્ટીમીટરમાં આટલા કાર્બન ગોઠવાય, તો અથવા આટલા કાર્બન ગોઠવવા માટે 2.4 સેન્ટીમીટર જગ્યા જોઈએ. તો એક કાર્બનને ગોઠવવા માટે કેટલી જગ્યા જોઈએ? સાચી વાત છે ને? 2 × 10⁸ કાર્બન ગોઠવવા કેટલી જગ્યા જોઈશે? 2.4 સેન્ટીમીટર જરૂર પડે. માટે જો મારે એક જ કાર્બન પરમાણુ ગોઠવવો હોય તો કેટલી જગ્યા જોઈએ? તો 2.4 × 1/2 × 10⁸ કેટલું આવશે? પહેલું તો 10⁻⁸ થઈ ગયું અને 1.2 × આટલું થઈ ગયું સેન્ટીમીટર. બોલો, આવડે? સેન્ટીમીટર આટલું થયું. હવે સેન્ટીમીટરની જગ્યાએ આપણે આને મીટરમાં ફેરવીએ તો કેટલું થાય? હજુ તો દીકરા હું વાત પૂરી જ નથી કરી રહ્યો. હું તો એમ કહું છું કે આ સેન્ટીમીટરમાં જવાબ છે અને મીટરમાં ફેરવું તો કેટલો આવે? 1.2 × 10⁻⁻10 લખાય આટલું. આની જગ્યાએ આટલું લખાય 0.12 × 10⁻⁹ મીટર લખાય મારાથી આવું. દશાંશ ચિહ્ન ડાબી બાજુ ગયું, ડાબી બાજુ જાઓ એટલે એક પ્લસ થાય. હવે આટલા મીટર હોય તો હું ડાયરેક્ટ લખી શકું કે 0.12 નેનોમીટર થાય. લખાય આટલું દીકરા? અને માટે ત્રિજ્યા બરાબર શું લખાય? વ્યાસના છેદમાં 2. તો વ્યાસ કેટલો છે? 0.12/2, તો 0.06 નેનોમીટર એનો વ્યાસ થાય. ચાલો, હવે કોઈને વાંધો હોય તો ચોક્કસપણે મને પૂછી શકો. પાછો સવાલ સમજાવી દઉં. 2 × 10⁸ કાર્બન છે, એ આટલી જગ્યામાં ગોઠવાયેલા છે. તો પૂછ્યું છે કે કાર્બનની ત્રિજ્યા કેટલી થશે. એટલે મને એવો વિચાર આવ્યો કે એક કાર્બનને ગોઠવવા કેટલી જગ્યા જોઈએ છે એટલો એનો વ્યાસ થઈ જશે અને એનું અડધું કરીશ એટલે ત્રિજ્યા થઈ જશે. એટલે મેં એવું પદ માંડ્યું કે જો આટલા કાર્બન ગોઠવવા માટે 2.4 સેન્ટીમીટર જરૂર પડે છે તો એક કાર્બનને ગોઠવવા માટે કેટલી જગ્યા જોઈએ? તો એ મને જવાબ મળ્યો 1.2 × 10⁻⁸ સેન્ટીમીટર. આ સેન્ટીમીટર છે એટલે આ પણ સેન્ટીમીટર. સેન્ટીમીટરને મેં મીટરમાં ફેરવ્યા, મીટરને મેં શેમાં ફેરવી કાઢ્યા પછી સમય જતા? એ મીટરને મેં નેનોમીટરમાં ફેરવ્યા અને નેનોમીટર ભાગ્યા 2 કર્યા એટલે વ્યાસમાંથી ત્રિજ્યા મળી ગઈ. ચાલો, ડન છે આટલું?